જો આ સૂર્યવંશનો ઇતિહાસ જુઓ, જેની કથા આપણે સાંભળે ને, આજ આપણને હરિદ્વાર જવું કેટલું સારું લાગે. ત્યાં ગંગામાં ડૂબકી મારવી, ઠેકડા મારવા બધું ગમે છે ને, અને આપણા પાપ ધોવાનું ગમે છે ત્યાં. તો જુઓ, આપણા પાપ ધોવાની વ્યવસ્થા સૂર્યવંશના રાજાઓએ કરી છે. ત્રણ ત્રણ પેઢીઓએ પ્રાણ આપી દીધા ને ત્યારે ગંગાજી આ પૃથ્વી ઉપર આવ્યા છે, આપણી જેવા બદ્ધ જીવો ઉપર કૃપા કરવા માટે. અને જો આપણે પહેલા એ સાંભળ્યું હતું કે વેદોમાં, હવે આ ગંગાજીનું અવતરણ થયું એ પૂર્વ, પણ ગંગાનું વર્ણન વેદોમાં છે. કોઈના મનમાં એવું વિચાર થાય, મેં તમને કાલે એ વાત કરી હતી કે જ્ઞાન પહેલા આવ્યું છે અને પછી સૃષ્ટિ રચના થઈ છે. અને એમાં જે છે એ વેદોમાં પહેલેથી લખ્યું હતું કે આ ભગીરથ નામનો જે રાજા છે એની તપસ્યાથી ગંગાજી પ્રસન્ન થશે અને આ પૃથ્વી ઉપર ઉતરશે. આ વેદવાણી છે. નહીતર વિચાર કરો, અંશુમાનથી નો આવ્યા, દિલીપથી નો આવ્યા, ભગીરથથી જ કેમ? પ્રશ્ન થઈ કે ને મનમાં. પણ જુઓ, વેદ વચન ક્યારેય મિથ્યા હોતું. ભગીરથના પૂર્વ વેદોમાં લખ્યું છે કે ગંગાનું અવતરણ ભગીરથથી થવાનું છે. અને આ ભગીરથજીએ ગંગાજીને પ્રગટ કરી પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. ભગીરથના પુત્ર થયા શ્રુત, શ્રુતના પુત્ર થયા નાભ, નાભના પુત્ર સિંધુદ્વીપ, એના અયુતાયુ, અયુતાયુના ઋતુપર્ણ. આ ઋતુપર્ણ કોણ છે? જેને ત્યાં મહારાજ નળ રોકાણ હતા. મહાભારતમાં નળ દમયંતીની જે કથા છે એમાં જે રાજા નળ છે એ જયારે વનવાસમાં હતા તો એ સમયે ઋતુપર્ણ નામના રાજાને ત્યાં રોકાયેલા. આ એ સમયના રાજા છે. ઋતુપર્ણના પુત્ર થયા સર્વકામ, સર્વકામના સુદાસ, અને સુદાસના પુત્ર થયા સૌદાસ, જેનું એક નામ કલ્મશાંઘ્રી પણ છે. આ નામ શા માટે પડ્યું છે? તો એક રાક્ષસ છળપૂર્વક એનો રસોઈયો બની ગયો અને વશિષ્ઠજીના પ્રસાદમાં માંસ પીરસી દીધું. વશિષ્ઠજીને જયારે આ ખબર પડી, એને શ્રાપ આપી દીધો, તું રાક્ષસ થઈ જા. પણ આણે નક્કી કર્યું, ગુરુએ વગર વાકે શ્રાપ દીધો, ગુરુને શ્રાપ દઉં કે સામે. પણ જો જયારે ગુરુને શ્રાપ આપવાની તૈયારી કરી તો રાણીઓએ રોકી દીધા અને એને કીધું, આર્ય, આ તમારા ગુરુ છે, એને તમે શ્રાપ ન આપી શકો. તો એ સંકલ્પ લઈ લીધો, જળ નાખી દીધું પોતાના ચરણ ઉપર અને એ ચરણ કાળા થઈ ગયા, એટલે એનું નામ થયું કલ્મશાંઘ્રી. પછી વશિષ્ઠજીને પણ જયારે ખબર પડી કે અરે આનાથી તો અજાણતા ભૂલ થઈ છે, તો એણે કીધું ઈ કે શ્રાપ તને 12 વર્ષ સુધી જ રહે, પછી તું મુક્ત થઈ જશે. અને એક ઋષિને ખાઈ જવાથી એ ઋષિએ શ્રાપ આપ્યો કે તું જયારે તારી પત્નીનો સંગ કરીશ ને ત્યારે તારું મૃત્યુ થઈ જાય. તો આ કલ્મશાંઘ્રી જે રાજા છે એને કોઈ પુત્ર ન થયો, પણ વશિષ્ઠજીની કૃપાથી રાણીને ગર્ભ રહ્યો. બહુ સમય વ્યતીત થયો, કોઈ પુત્ર જન્મ નથી લેતો. રાણીએ પથ્થર દ્વારા ગર્ભ ઉપર પ્રહાર કર્યો. પથ્થરને સંસ્કૃતમાં કહે છે અશ્મક. તો એ અશ્મિ દ્વારા પ્રહાર થયો તો આ પુત્રનું નામ થયું અશ્મક. એક બાળકનો જન્મ થયો. અશ્મકના પુત્ર થયા મુલક. આને નારી કવચ પણ કહે છે. કેમ? જ્યારે પરશુરામજીએ અભિયાન ચલાવ્યું કે પૃથ્વીને ક્ષત્રિયોથી વિહીન કરી દેવી છે, તો પરશુરામજીનો એક નિયમ હતો કે સ્ત્રી, બાળક આની ઉપર શસ્ત્ર ઉઠાવવું નહીં. તો એ જ્યારે જ્યારે અયોધ્યા આવતા યુદ્ધ કરવા, તો આ બધી સ્ત્રીઓ શું કરતી, એની રાણીઓ એને ઘેરી લેતી. તો એટલે જોવે કે આ અહીં કોઈ રાજા લાગતો નથી અને સ્ત્રીઓ હોય પરશુરામ જાતા નહીં. તો એ નારી એનું કવચ બની ગઈ, એટલે આનું નામ થયું નારી કવચ, જેનું એક નામ મુલક પણ છે. આ મુલકના પુત્ર થયા દશરથ. ચિંતામાં ન આવતા, રામના પિતા એ દશરથ નથી. રામના પિતા જે છે ને એ આ દશરથથી 8મી પેઢીએ છે, આગળ આવશે એનું નામ. ઓર એક દશરથ નામના રાજા થયા છે સૂર્યવંશમાં. દશરથના પુત્ર થયા એડવિડ. એડવિડના પુત્ર થયા વિશ્વસહ. વિશ્વસહના પુત્ર થયા રાજર્ષિ ખટવાંગ, જેની કથા ભાગવતના પ્રારંભમાં કાલે આપણે સાંભળી. સુખદેવજીએ કથા કરતા જે પહેલા રાજાનું નામ લીધું છે એ છે રાજર્ષિ ખટવાંગ, જેને 2 ક્ષણમાં ભગવાનનું ધામ પ્રાપ્ત કરી લીધું. તો આ ખટવાંગના પુત્ર થયા દીર્ઘબાહુ, જેનું બીજું નામ છે દિલીપ. આ રાજા દિલીપને કોઈ સંતાન નહીં, એ પણ વશિષ્ઠજીની શરણમાં ગયા અને કીધું, ગુરુદેવ, મારે કોઈ પુત્ર કેમ નથી?
તો વશિષ્ઠજીએ કીધું કે તમે જ્યારે સ્વર્ગથી આવતા હતા રસ્તામાં કામધેનુ ગાય મળી, પણ તમે એને પ્રણામ નહોતા કર્યા, જેના ફળ સ્વરૂપ તમને પુત્ર નથી થતો. જેવો ગૌ માતાની પણ એક આપણી મહિમા છે. કાલે આપણે સાંભળ્યું ને, પેલા ઋષિ જે હતા લોમસ, એને ગાયનો કેટલો આદર કરતા, જેના કારણે એનું અનંત આયુષ્ય પ્રાપ્ત થયું છે. તો જેવો ગાયનો અનાદર છે ને, એ પણ આવા શ્રાપના ભાગી બનાવતા હોય છે આપણને. સંતાનોની કામના હોય ને તો ગૌ માતા જ્યાં મળે ત્યાં પ્રણામ કરો એને, કારણ કે એ કૃપા કરી દે ને થઈ જાય પુત્ર, કોઈ સંદેહ નથી. તો વશિષ્ઠજીએ કીધું રસ્તામાં કામધેનુ મળી, તમે પ્રણામ નહોતા કર્યા, આના ફળ સ્વરૂપ આ દશા છે. તો કે આમાંથી બહાર નીકળવું હોય તો એ કામધેનુની પુત્રી નંદિની મારા આશ્રમમાં છે, તમે એની સેવા કરો, એનાથી સંતાન થશે. તો જુઓ, રાજા અને રાણી બે ગાયની સેવામાં લાગી ગયા. એક દિવસ ગાય ચરતા ચરતા દૂર નીકળી ગઈ અને એની ચીસ સાંભળી અને રાજા જ્યારે એની પાછળ ગયા, જોયું તો એક સિંહ ગાયની ઉપર ચડીને બેઠો છે. રાજાને થયું આવો અત્યાચાર ગાય ઉપર, પોતાનું ધનુષ બાણ લીધું, જેવું ધનુષ બાણ હાથમાં લીધું હાથ ચોંટી ગયા, કેમ સ્ટેચ્યુ બની જાય એમ. અને એ સિંહ મનુષ્યની વાણીમાં બોલે છે કે રાજન, તું શું સમજે છો, હું કોઈ સામાન્ય સિંહ છું? અરે માં ભગવતીનું વાહન છું, અને આ મારો શિકાર છે, તું આને નહીં લઈ જઈએ. ત્યારે રાજાએ કીધું, જો તમે સાક્ષાત માં ભગવતીનું વાહન હોવ તો આજ હું પ્રાર્થના કરું છું કે આ ગાયના બદલામાં જે માગો એ દેવા તૈયાર છે. તો રાજાએ કીધું કે મને ખાઈ જાઓ, આને છોડી દો. ત્યારે એ સિંહ કહે છે કે હે રાજન, તમે પરીક્ષામાં પાસ થયા, આ નંદિનીને લઈ જાઓ, આનું અત્યારે જ દૂધ પી લે, તને પુત્ર પ્રાપ્ત થઈ જાય. પણ જેવો રાજા દૂધ પીતા નથી. રાજાએ કીધું આ ગાય જે છે ને મારી નથી, મારા ગુરુની છે, અને ગુરુની આજ્ઞા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી હું દૂધ ગ્રહણ કરી શકું નહીં. એ નંદિનીને લઈ અને વશિષ્ઠજી પાસે આવે, બીજી પરીક્ષામાં પાસ. વશિષ્ઠજી આજ્ઞા આપી દૂધનું પાન કર્યું, અને આ નંદિનીની કૃપાથી જે પુત્ર થયા એનું નામ થયું મહારાજ રઘુ, જેનાથી આ વંશ રઘુવંશના નામથી પ્રસિદ્ધ થયો. જુઓ કેવા મહાપ્રતાપી રાજા છે. ભગવાન રામ આ જ વંશમાં આવ્યા, તો આને કોઈ રામ વંશ નથી કહેતું. આજે પણ આ વંશ રઘુવંશના નામથી જ પ્રસિદ્ધ છે. જો એ થયા મહારાજ રઘુ. અને એના સમયમાં વરતંતુ નામના એક શિષ્ય, જેનું નામ હતું કૌત્સ મુનિ, તો એ ગરીબ ઘરનો વ્યક્તિ બિચારો ભણવા ગયો. તો એને ગુરુજીને કીધું કે મારે દક્ષિણા શું દેવાની? ગુરુ કે તારું ગરીબ ઘર છે, તારી પાસે ધન નથી, તું રહેવા દે, તારે કાંઈ નથી દેવું. ઓલો કે નહીં, મારે દક્ષિણા દેવી છે. તો ગુરુજીને આવ્યો ક્રોધ. એ કે 1000 સુવર્ણ મુદ્રા લેતો આવી જા, દેવી છે ને દક્ષિણા તારે. તો આ કૌત્સ મુનિ જે છે આવ્યા મહારાજ રઘુના રાજ્યમાં, અને મહારાજ રઘુએ કીધું એના ખજાનચીઓને કે આને 1000 સુવર્ણ મુદ્રા આપો. મંત્રીઓએ કીધું મહારાજ ખજાનો અત્યારે ખાલી છે, કે કાંઈ છે નહીં. ખાલી કેમ છે? ટેક્સ નથી આવતો ટાઈમે. બોલે લગભગ બધો આવ્યો છે, પણ ઓલા કુબેરનો બાકી છે. જોવો, કુબેર જેને ટેક્સ ભરે છે, આ અયોધ્યા છે. અને રાજા રઘુએ કીધું કાંઈ વાંધો નહીં, કાલ અલકાપુરી ઉપર ચડાઈની તૈયારી કરો. કુબેરને ખબર પડી કાલ મહારાજ રઘુ ચડાઈ કરવાના છે અલકાપુરી ઉપર. રાતે સોના મોરોની વર્ષા કરી, આખી અયોધ્યા સોના મોરોથી પથારો પાડી દીધો. બધે ભૂમિનો 1 ઇંચ ભાગ ખાલી નહીં. અને મહારાજ રઘુએ કીધું કૌત્સ મુનિ ઉઠાવો, આ તમારી દક્ષિણા છે બધી. તો એલાએ કીધું નહીં, મારે તો 1000 જ જોતી છે, આ બધી તમે રાખો. રાજા કે નહીં, આની ઉપર અમારો અધિકાર નથી, આ બધું તમારું છે, તમે લઈ જાઓ. કૌત્સ મુનિએ લીધી નહીં, રાજા રઘુએ બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. અને આ મહારાજ રઘુ જે સમયે અયોધ્યાના રાજા હતા, એ સમયે રાવણ આવ્યો પાછો અયોધ્યામાં. અને એ સમયે બરાબર મહારાજ રઘુ હાજર નહીં. રાવણ આવ્યો અને ઓલા મંત્રીને કીધું ક્યાં છે રાજા તમારા? ઈ કે બોલો કે શાંતિથી હો ભાઈ, આ મહારાજ રઘુનું રાજ્ય છે. ઈ કે ગમે એ હોય કે જે લંકાપતિ રાવણ આવ્યો તો દશાનની કે, અને ધાક ધમકી આપીને વયો ગયો લંકા. બીજા દિવસે જયારે મહારાજ રઘુ આવ્યા અયોધ્યામાં, તો પેલા મંત્રીએ કીધું કોઈ લંકાપતિ રાવણ આવ્યો તો બહુ તમરી કરીને ગયો છે. એમ? કાંઈ વાંધો નહીં.
મહારાજ રઘુએ નારાયણ અસ્ત્રનો પ્રયોગ કર્યો અયોધ્યાથી સીધું લંકામાં. અને એ નારાયણ અસ્ત્રનો પ્રભાવ ઓલો રાવણ વિચાર કરે કે આ છે હું કઈ રીતે, ત્યાં તો અડધી લંકા બળીને રાખ કરી નાખી. હનુમાનજી બળી પેલા કામ મહારાજ રઘુએ કરી નાખ્યું છે. એની સેના રાવણની હતી ને 50% તો ખાલી વિચારે એમાં નાશ કરી નાખી. અને રાવણ સમજી ગયો, જ્ઞાની તો હતો, એ કે આ નારાયણ અસ્ત્ર છે, આનો કોઈ પ્રતિકાર ન કરે, આની સામે હાથ જોડીને બેસી જાવ તો શાંત થાય. અને પછી રાવણે નક્કી કર્યું જ્યાં સુધી મહારાજ રઘુ અયોધ્યાના સિંહાસન ઉપર છે ત્યાં સુધી એને પર ફરકવાનું થતું નથી. ઈ મહારાજ રઘુના પુત્ર થયા મહારાજ અજ. પછી ઈ જયારે ગાદી આવ્યા, રાવણને થયું પેઢી ફરી ચાલને આટો મારવી પાછો. ઈ કે આવ્યો રાવણ પાછો અયોધ્યા. અને રાવણને થયું ઓલી વખતે નારાયણ અસ્ત્ર આવ્યું હતું એટલે આ વખતે શાંતિથી, આમ પહેલી વારમાં બળનો પ્રયોગ નથી કરવાનો થતો. તો રાવણ બ્રાહ્મણનો વેશ બનાવીને આવ્યો. અને મહારાજ અજ બપોરની સંધ્યા કરે, અને સંધ્યા કરતા કરતા હાથમાં જળ લઈને પશ્ચિમ દિશામાં નાખ્યું. તો જો રાવણ બ્રાહ્મણ તો હતો, વેદ જાણતો હતો. તો જયારે સંધ્યા વંદન પૂરું થયું તો રાવણે પૂછ્યું કે મહારાજ અજ આ તમે શું કર્યું? કારણ કે બપોરની સંધ્યામાં પશ્ચિમ દિશામાં જળ નાખવાનું તો કોઈ વિધાન નથી. બોલે અહીંથી અમુક માઇલ દૂર એક ગાય ચરતી હતી અને સિંહ એની ઉપર આક્રમણ કરતો હતો. આ જળ છાંટીને મેં એની રક્ષા કરી. રાવણ ક્યારું પાણીથી રક્ષા થાય કે આમ હોય? તો રાવણ કે તમે અહીંના ઉભા રહેજો, હું જોઈને આવું ન્યાય. કે જે સ્થાન મહારાજ અજે બતાવ્યું, એટલે રાવણ ત્યાં ગયો જોવા. જોયું તો ગાય ચરે છે અને એક સિંહ મરેલો પડ્યો છે ને એના અંદર કેટલાય બાણ લાગેલા છે. રાવણને થયું હારું પાણીથી સિંહને મારી નાખે, આને ન બધાઈ કે ભાગો અહીંથી. ત્યાંથી સીધો લંકા, પાછો ન આવ્યો. પછી એને થયું હજી વેઇટ કરીએ કે જોઈએ આની પછી શું થાય. મહારાજ અજનું જયારે અવસાન થયું, મહારાજ અજ પછી અયોધ્યાના રાજા બન્યા મહારાજ દશરથ, હે ને, જેનો રથ 10 દિશાઓમાં ચાલે છે. અને આ દશરથ જયારે બિરાજમાન થયા ને ત્યારે રાવણ પાછો આવ્યો. અને હવે મહારાજ અજને જોઈ ગયેલો એટલે એ કે હવે આમાં તો થોડું પેલા બળ પરીક્ષણ કરી લઈ પછી લડશું. અને મહારાજ દશરથને કીધું તમારી હારે દ્વંદ્વ યુદ્ધ કરવું છે. મહારાજ દશરથ કે કાંઈ વાંધો નહીં, કરો. તો કે એક કામ કરો, તો પેલા બળ માપી લઈ. કેવી રીતે? તો કે અયોધ્યાનો જે આ મેન ગેટ છે ને આને બંધ કરો. રાવણ કે હું બહારથી ધક્કો મારું, તમારે અંદરથી બંધ રાખવાનો. જો દરવાજો ખુલી જાય તો હું જીત્યો, અને બંધ રાખીએ કોક તમે જીત્યા. મહારાજ દશરથ કે કાંઈ વાંધો નહીં. અયોધ્યાનો એ મેન ગેટ બંધ કર્યો. અને મહારાજ દશરથે ખાલી આમ એક હાથ રાખ્યો વાહે, ગેટની વાહે. અને ઓલો રાવણ 10 માથા 20 ભુજા, ધક્કો મારે, દરવાજો હલે નહીં, પરસેવાના ટીપા માંડ્યા પડવા રાવણને. આ તમે ઓલું રામાનંદ સાગરની રામાયણમાં જોવો છો ને, દશરથજી આમ ગઢા ને કઈ કરીએ કે નહીં, એ દશરથ નથી. અસલી દશરથ કોણ છે? રામાયણ વાંચો. એક હાથ ખાલી, અને એ કૈલાસને ઉઠાવવા વાળો રાવણ, એને પરસેવાના ટીપા પડી ગયા. ઈ ન્યાથી બહાર કે આમાં ન લડાઈ કે ફરીને વાત. કે અને આ રીતે મહારાજ દશરથના સમયમાં પણ રાવણ જે છે અયોધ્યા બાજુ ફરક્યો નથી. જો આ જે અયોધ્યા છે અને અયોધ્યાના જે રાજાઓ છે, એકથી એકના ચરિત્ર એવા અદ્ભુત છે, તમે વિચાર ન કરી શકો કે આ રાજાઓનું બળ કેવું છે, સામર્થ્ય કેવું છે, એની શક્તિ કેવી છે. અને આ રીતે રાવણે નક્કી કર્યું કે હારું એક એક રાજાઓ મરતા જાય છે અને આમાં મારું કાંઈ થાય એવું દેખાતું નથી. અને જ્યોતિષ વિદ્યાનો જાણકાર હતો. રાવણને ખબર પડી ગઈ જ્યારે મહારાજ દશરથ પાસેથી ગયો કે મારું મૃત્યુ નજીકના સમયમાં થવાનું છે. તો ગયો સીધો બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં, અને બ્રહ્માજીને જઈને કહે છે જુઓ મારું મૃત્યુ કોના હાથથી થવાનું છે. બોલે રાજા દશરથની સૌથી મોટી રાણી જે છે એનાથી જે પુત્ર થાય ને એનાથી તારું મૃત્યુ થવાનું છે. તો રાવણ કે એમ? બ્રહ્માજી કે એમાં પછી કઈ ફેર ન હોય, કે આપણે લખ્યું એટલે ફાઇનલ. તો કે હું દશરથના વિવાહ નહીં થવા દઉં. બ્રહ્માજી કે મારું વિધાન કોઈ દી મિથ્યા ન થાય, અને ટ્રાય કરવું કરી લઈ. કે રાવણ કે આઈનંદ રહેજો, દશરથના વિવાહ અટકાવી તમારા વિધાનને મિથ્યા કરીને આવું છું, અને પછી તમને આ પદેથી હટાવીને બીજો બ્રહ્મા બેહાડી છે. ક્યાંય તમને પાવર છે ને કોઈ તમારું બદલી ન હોય, કે બીજો બ્રહ્મા લઈને આવું છે, કે વેઇટ કરવા. અને સીધો અયોધ્યા આવ્યો રાવણ.
યારે ખબર પડી કે વિવાહનું નાળિયેર આવી ગયું છે. વિવાહ પહેલાના મંગલ પ્રસંગો ચાલે અને સરયુ નદીમાં નૌકા વિહાર. રાવણે એવી આંધીલી, એવું વાવાઝોડું કર્યું, બધી નૌકાઓ સરયુમાં ડૂબી અને બધી બાજુ હાહાકાર થઈ ગયો. મહારાજ દશરથ ક્યાં છે? વશિષ્ઠજીએ કીધું, જો મહારાજ દશરથ કુશળ છે. કોઈને અયોધ્યામાં ખબર ન પડવા દીધી કે દશરથજી અયોધ્યામાં નથી. નદીના પ્રવાહમાં એ અને એમના મંત્રી સુમંત્ર બે ડૂબતા ડૂબતા એક નાવને પકડે છે. આ નદીમાં વહેવા લાગ્યા. સરયુ નદી ગંગામાં ભળે છે આગળ જતા. તો સરયુમાંથી ગંગામાં અને ત્યાંથી પહોંચ્યા ગંગાસાગર, જ્યાં એક દ્વીપ હતો. દ્વીપ સમજો છો ને, બે સાઈડ નદી વહેતી હોય ને વચ્ચે જમીન હોય. દ્વીપ, જેને ટાપુ કયો છે આપણે. તો એ દ્વીપ ઉપર જયારે આવ્યા બે, તો મહારાજ દશરથ કહે છે કે સુમંત્ર કઈક ખાવાની વ્યવસ્થા કરી, ભૂખ લાગી છે. તો એ આજુબાજુના દ્વીપ ઉપર ગયા અને દ્વીપ ઉપર ત્યાં જોયું તો ત્યાં એક પેટી હતી. હવે એક સુંદર મોટી પેટી, જેને આપણે ગુજરાતીમાં પટારા કહીએ. પટારા જોયા તમે? ગામડે તમારા જે દાદીમાં હોય ને, એ જે કરિયાવરમાં લાવ્યા હોય એ ઓલા મોટા, એવી એક પેટી ત્યાં પડેલી. એટલે રાજા સુમંત્રને બોલાવે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ધન્યવાદ માતાજી, આ કથાની અંદર ઉપસ્થિત રહ્યા. વિદાય લઈ રહ્યા છે, તો આવો મહામંત્રથી પુનઃ એમનું અભિવાદન કરી લઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એ પેટી જો એને સુમંત્રને બોલાવ્યા અને બેએ મહેનત કરી, માંડી પેટી ખોલી તો જોયું અંદર ખાવા પીવાની સામગ્રી બધું છે અને સાથે સાથે એક સુંદર કન્યા પણ છે. હવે જો સૂર્યવંશ રાજા છે અને હારે મંત્રી પણ હતા. સુમંતજીએ પૂછ્યું કે હે દેવી, કોણ છો તમે? ત્યારે એણે પરિચય આપ્યો, કૌશલ દેશની રાજકુમારી, મારું નામ કૌશલ્યા છે. તો સુમંત સમજી ગયા કે લે, જેની હારે આપણે નાળિયેર ફીટ કરવાનું એ અહીંયા છે. જો મહારાજ દશરથ ન્યા છે, કૌશલ્યાજી ન્યા છે. એ કે હક પણ તો અહીંયા જ નક્કી થયું છે આપણું. અને ત્યારબાદ પરિચય થયો, ખબર પડી જેની યાર વિવાહ થવાના એ છે. ત્રણેય બેઠા એક પેટીમાં. કારણ કે સુમંતે કીધું જે પેટી અહીં મૂકી ગયો છે લેવા આવશે. અને રાવણે કૌશલ્યાજીનું હરણ કરેલું અને એને હરણ કરી કૌશલ્યાજીને પેટીમાં પૂરી અને પોતાનો એક મિત્ર તિમિંગલ એને આપેલી આ પેટી. હાચવીને રાખજે, હું કહું ત્યારે. તે ઓલે છુપાવા હાટું એ દ્વીપ ઉપર રાખી દીધેલી અને ઓલા સરયુના માધ્યમથી ગંગામાં, ગંગાથી ગંગાસાગર ત્યાં ભેગા થઈ ગયા અને ત્રણેય પેટીમાં બેઠા. અને રાવણ ગયો બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને જઈને કે મેં તમારું વિધાન મિટાવી દીધું છે. બ્રહ્માજી કે તું જઈને જોઈ કે હેઠે હું હાલે છે, કે આ જીવન ટ્રાય છોડી દે, મરવાનું તાર પાકું છે કે. તો રાવણે એનો ઓલો મિત્ર જે હતો ને તિમિંગલ, એની પાસે ગઈ, ઓલી પેટી લાવી. તો ઈ કે પેટી તો મેં ન્યા મૂકી છે, કે લેતો આવી ત્યાંથી. ઓલો પેટી લઈને આવ્યો અને અંદર સાંભળ્યું 3 જણનો અવાજ આવે છે. તો ઈ પેટી અયોધ્યામાં મૂકી અને રાવણ ત્યાંથી નીકળી ગયો. અને ત્યારે આચાર્યો લખે છે કે ઈ જયારે લંકા વયો ગયો તો કૌશલ્યાજીના ને મહારાજ દશરથના વિવાહ અયોધ્યામાં જ થયા છે. આ મહારાજ દશરથના વિવાહની કથા છે. કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો. મહારાજ દશરથના રામ વિવાહ તો બહુ સાંભળ્યા જ આપણે, પણ દશરથજીના વિવાહ થયા અને કોઈ સંતાન નહીં. એ સમયે દશરથજીએ નિર્ણય કર્યો બીજા વિવાહ કરવાનો. બીજા વિવાહ થયા, કોઈ સંતાન નહીં. ત્રીજા વિવાહ. જેવો તમે રામાયણમાં જાણો છો કે રાજા દશરથને 3 રાણીઓ છે, એ મુખ્ય રાણીઓ છે. મહારાજ દશરથને 750 રાણીઓ છે. કેટલી? આમ શાસ્ત્રમાં લખ્યું છે, એ જ વાત કરું છું, બહારની વાત નથી. તમે એમ થાય કે આ પાછું નવું ક્યાંથી આવ્યું? આ 3 જે છે ને એ મુખ્ય પટરાણીઓ છે. ટોટલ મહારાજ દશરથને 750 રાણીઓ હતી.
વાલ્મીકી રામાયણ ક્યારેક જોજો, નકરું રામાનંદ સાગર વાળું જોવે જ નહીં ખબર પડે આ બધી વાતો. ક્યારેક ગોસ્વામી તુલસીદાસજીની રામાયણ ખોલો તો રામાયણની અંદર તો અદભુત રહસ્યો છે ભાઈ. પણ જુઓ, 750 રાણીઓ છતાં કોઈ પુત્ર નથી. અને ત્યારે મહારાજ દશરથ નક્કી કરે કે પુત્ર નથી અને ઉંમર પણ ખૂબ થઈ છે. જો જે સમયે મહારાજ દશરથને આ વિચાર આવ્યો કે મારે પુત્ર નથી અને પુત્ર પ્રાપ્ત કરવા છે, એ સમયે મહારાજ દશરથની ઉંમર કેટલી હતી જાણો છો? વાલ્મીકી રામાયણ અનુસાર કહું 60,000 વર્ષનું આયુષ્ય હતું મહારાજ દશરથનું. જ્યારે ભગવાન રામ માટે પ્રાર્થના કરવાના છે તો જુઓ, આવા ઘણા રહસ્યો છે રામાયણની અંદર. પણ આપણે તો મૂળ વાતમાં ભગવાન રામના જન્મ સુધી જવું, એની આ પૂર્વ ભૂમિકા છે કે ભગવાન રામ સૂર્યવંશમાં કેવી રીતે આવ્યા છે. તો આ એકથી એક મહાપ્રતાપી જે રાજાઓ છે, જુઓ એના પુણ્યનો પ્રતાપ છે. એ રાજાઓના ચરિત્રોની જે શુદ્ધ ભક્તિ જે ઉતરી છે, અને એટલા માટે ભગવાને આ વંશને પસંદ કર્યો છે. એકથી એક ઉજ્જવળ રાજાઓ છે. અને આવા માતા પિતા જેને ચોઈસ કરીને ભગવાન આ સંસારમાં આવે છે. પણ જુઓ, આ બાજુ મહારાજ દશરથ વિચાર કરે મારે પુત્ર નથી, આ બાજુ દેવતાઓ વિચાર કરે છે કે આ રાવણનો આતંક કેટલો છે, આનાથી મુક્ત કોણ કરાવશે. અને એ સમયે બધા દેવતાઓ ભેગા મળી અને બ્રહ્માજી પાસે જાય છે. અને બ્રહ્માજી પાસે જાય છે તો બ્રહ્માજી કીધું એક કામ કરો ને, જાવું છે શિવજીને લઈ લ્યો હારે, કારણ કે અનુભવી એક્સપર્ટી છે. તો બધા હલતા હલતા નીકળ્યા. તો એમાં દેવરાજ ઇન્દ્ર પૂછે છે ઈ કે આ ભગવાન છે ક્યાં? આપણે જાવી તો છીએ પણ આ છે ક્યાં? ત્યારે ભગવાન શિવ ઉત્તર આપતા કહે છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાના, તે પ્રગટ હોઈ મેં જાના, આ પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, તે પ્રગટ હોઈ મેં જાના, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, રવહુ સુદશરથ અજીર બિહારી, ઉષ દશરથ અજીર વિહારી, દ્રવહુ સુદશરથ અજીર બિહારી, ઉષ દશરથ અજીર વિહારી. ભગવાન શિવ કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના, ભગવાન સર્વત્ર સમાન રૂપથી વ્યાપ્ત છે. કાલે આપણે જો હિરણ્યકશિપુએ કીધું પ્રહલાદને આ તારો વિષ્ણુ છે ક્યાં? બોલે બાપા તમારે ક્યાં જોવો છે? અને એને સામે થાંભલો દેખાણો, થાંભલામાં છે ઈ કે એમાંય છે, જે કણે કણમાં છે થાંભલામાં કેમ ન હોય? તો ઇન્દ્ર કે બધે છે દેખાતા કેમ નથી? ત્યારે ભગવાન શિવ કહે છે પ્રેમે પ્રકટ હોય મેં જાના, છે બધે પણ પ્રગટ ન્યા થાય જ્યાં પ્રેમ હોય. ગમે આવીને એમ કહી દે જોવા છે એમને આવે ભગવાન. પ્રાર્થના કરો, સ્તુતિ કરો. દેવતાઓ કે તો પછી અહીંયા ઉભા ઉભા જ પ્રાર્થના કરવી છે. એ ભગવાન સાંભળે છે. ભગવાન શિવ કે કીડીના પગમાં ઝાંઝર પહેરાવો ને એનો અવાજ પણ એને સંભળાય.
એમ તમે ગમે ત્યાંથી બોલો એ બધેથી સાંભળે. ગીતામાં કીધું ને સર્વ તો પાણી પાદમ, એના આંખ કાન નાક વિશ્વમાં સર્વવ્યાપ્ત છે. એટલે ક્યારે એવું ન સમજવું જોઈએ કે બહુ જોરથી બોલશું તો જ સાંભળશે. એ નાનામાં નાનું સાંભળે છે ને મોટામાં મોટું સાંભળે છે. એમ એના કાન આપણી જેવા નથી, 3 વાર કેવી રીતે 1 વાર સંભળાય. ઘણા ને હોય 3 વાર કે 1 વાર હોંકારો દેતા હોય. એમ એ બધું સાંભળે છે. પ્રાર્થના કરો અને દેવતાઓ સ્તુતિ કરે. જય જય સુર નાયક જન સુખદાયક પ્રનત પાલ ભગવંતા. ગાઓ, કારણ કે તમે ગાશો નહીં ત્યાં સુધી રામ આવશે નહીં. ભગવાન પ્રાર્થના વગર પ્રગટ થતા નથી. ગોદ્વિજ હિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિય કંતા. ગોદ્વિજ હિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિય કંતા. પાલન સુર ધરણી અદભુત કરણી મરમન જાનઈ કોઈ. પાલન સુર ધરણી અદભુત કરણી મરમન જાનઈ કોઈ. જો સહજ કૃપાલા દીન દયાલા કરવ અનુગ્રહ સોઈ. જો સહજ કૃપાલા દીન દયાલા કરવો અનુગ્રહ સોઈ. જય જય રવિનાશી સદઘટ બાસી વ્યાપક પરમાનંદ. ચરિત પુનીતમ માય રહિત મુકુંદ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાનની વાણી પ્રગટ થઈ અને ભગવાનની વાણીને ગોસ્વામી તુલસીદાસજી કહે છે, અવધપુરી રઘુકુલ મનિરાઓ અવધપુરી રઘુકુલ મનિરાઓ. વેદ વિદિત તેહિ દશરથ નાઓ વેદ વિદિત તેહિ દશરથ નાઓ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતિ સારંગ પાણી. ગાઈએ પ્રેમ से હૃદય ભગતિ મતિ સારંગ પાણી. જો ભગવાનના વચન છે એ દેવતાઓ સાંભળો. અયોધ્યાની અંદર એક રાજા છે મહારાજ દશરથ, જેની ચર્ચા વેદ કરે છે. ધર્મ ધુરંધર, ગુણોનો સમુદ્ર,
પરમ જ્ઞાની અને સૌથી શ્રેષ્ઠ જેના હૃદયમાં મારી ભક્તિ છે એવા મહારાજ દશરથ જેના ઘરે હું પ્રગટ થવાનો છું. તમે ચિંતા નહીં કરો, તમે જાઓ પોતપોતાના સ્થાનમાં જાઓ. દશરથના ઘરે પ્રગટ થઈ અને તમારા દુઃખનો હું અંત કરીશ. દેવતાઓ પોતપોતાના સ્થાનમાં જાય. ગોસ્વામીજી કહે છે, એક બાર ભૂપતિ મન માહી, ભયે ગલાની મોરે સુત નાહી, ગલાની મોરે સુત નાહી. ગુરુ ગૃહ ગયે તુરંત મહિપાલા, ગુરુ ગૃહ ગયો તુરંત મહિપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા, શરણ લાગી કરી વિનય વિશાલા. જેવો મનમાં વિષાદ થયો, ગ્લાનિ થઈ કે મારે કોઈ પુત્ર નથી, તરત જ પોતાના ગુરુ વશિષ્ઠજીના ચરણમાં ગયા અને વશિષ્ઠજીને પ્રાર્થના કરે. નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાયવો, કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાયો. વશિષ્ઠજી સમજાવે છે, મહારાજ દશરથ ધૈર્ય ધારણ કરો, કારણ એક નહીં 4 પુત્ર પ્રાપ્ત થવાના છે તમને. તમે એક પુત્રની ચિંતા, 4 પુત્ર થશે. અને જો આ વશિષ્ઠજી મહારાજ પુરોહિત બન્યા છે આ વંશના, એનું મૂળ કારણ ઈ છે, જ્યારે એને બ્રહ્માજી આ પુરોહિત પદ આપ્યું ને ત્યારે વશિષ્ઠજીએ કીધું કે આ પુરોહિતનું કામ બહુ સારું નથી. કેમ? કારણ કે એમાં યજમાનનું હિત વિચારવું પડે, હંમેશા એનું ચિંતન કરવું પડે. તો ભગવાનનું ચિંતન ક્યારે કરશું? ત્યારે બ્રહ્માજી કહે છે કે જે ભગવાનનું ચિંતન કરવું છે ને એ જ આ સૂર્યવંશમાં એક દિવસ બાળક બનીને આવવાના છે. જો વશિષ્ઠજી સૂર્યવંશના પ્રારંભથી પુરોહિત છે અને ભગવાન રામ જ્યારે આવ્યા ને ત્યારે પણ પુરોહિત હતા. આટલું લાંબુ આયુષ્ય, લાખો વર્ષ એ આ સૂર્યવંશના પુરોહિત રહ્યા. શું કામ? કેવલ ભગવાન રામનું દર્શન કરવા માટે. અને હવે એને આજે એ લાગ્યું કે મારા લાખો વર્ષોની તપસ્યાનો અંત થયો છે, આજ ભગવાનનું પ્રાગટ્ય નિકટ આવ્યું છે. અને મહારાજ દશરથે જ્યારે કીધું તો પુત્ર નથી, એક કામ કરો, આપણે પુત્ર થાય એવું કરવી. કંઈક શું કહે છે? શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, ભગતિ સહિત મુનિ આहुति दीन है, भगति सहित मुनि आहुति दीन है. प्रगटे अगनि चरो करलीन है, अगनि चरो करलीन है. श्रृंगी ऋषि वशिष्ठ बोलावा. જો વશિષ્ઠજી કહે છે કે આ યજ્ઞ કરવા માટે શ્રૃંગી ઋષિ આમાં એક્સપર્ટ છે, એને બોલાવો. આ શ્રૃંગી કોણ છે? જો એનો પણ એક ઇતિહાસ છે, પણ સંક્ષિપ્તમાં કહું કે મહારાજ દશરથની આ પુત્ર પૂર્વ એક કન્યા હતી જેનું નામ હતું શાંતા, જેના મિત્ર અંગ દેશના જે રાજા છે એને આપવામાં આવી, અને એણે એના વિવાહ કરાવ્યા છે વિભાંડક મુનિના પુત્ર શ્રૃંગી સાથે. અને આ ઈ શ્રૃંગી છે કે જે પુત્ર કામેષ્ઠી યજ્ઞમાં એક્સપર્ટ છે. આમ જુઓ તો મહારાજ દશરથના જમાઈ છે આ. અને વશિષ્ઠજી કીધું એને બોલાવો. જ્યારે શ્રૃંગી ઋષિને બોલાવ્યા, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો, અને આહુતિ કેવી રીતે આપી છે? કેટલી સુંદર સિદ્ધાંતની વાત છે. ભગતિ સહિત મુનિ આહુતિ દીન હે. કારણ કે ભગવાન તો ભક્તિથી પ્રગટ થાય છે. ભક્તિથી જ્યારે આહુતિ આપી અને એમાં અગ્નિથી એક ચરુ પ્રગટ થયો. ચરુ એટલે ખીર. અગ્નિથી જે ખીરનું પાત્ર પ્રગટ થાય એને ચરુ કહેવામાં આવે. અને આ ચરુ પ્રગટ થયો
અને વશિષ્ઠજીએ કીધું, મહારાજ દશરથ, આ તમારી જે 3 રાણીઓ છે એને આ ચરુ આપો. તો આ ચરુ જ્યારે ઈ 3 રાણીઓમાં વિતરણ થયો, અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો, અડધો ભાગ આપ્યો કૈકેયીને, અને બંને એક એક ભાગ એનામાંથી આપ્યો સુમિત્રાજીને. અને આ રીતે આ ચરુનું વિતરણ થયું. અને મહારાજ દશરથ એટલા પ્રસન્ન થયા કે એણે પોતાનું સંપૂર્ણ રાજ્ય, પોતાનું ધન બધું કીધું આ બ્રાહ્મણોને દાન આપી દો. અને બ્રાહ્મણોએ કીધું, તમારું દાન અમે લઈ લીધું, હવે આ રાજ્ય અમારું છે અને અમે તમને આ રાજ્ય પાછું આપીએ છીએ, તમે રાજા બનો અને રાજ્ય કરવાનું. જો ભગવાન પોતાના અંશ સાથે માતાઓના ગર્ભમાં આવ્યા છે. અને 3 રાણીઓ જ્યારે ગર્ભવતી થઈ, મહારાજ દશરથ 3 રાણીઓ પાસે જઈને એની ઈચ્છા પૂછે છે. સૌથી પહેલા કૌશલ્યાજી પાસે ગયા અને એને જઈને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો માતા કૌશલ્યા કહે છે કે અયોધ્યાની અંદર કોઈ વસ્ત્રથી, સુવર્ણથી, અન્નથી, ગાયથી કોઈને પણ કોઈ તકલીફ હોય, એને જે જોતું હોય મોઢે માગે ઈ આપો. કારણ કે જો કોઈને કંઈક દેશો ને, મને પ્રસન્નતા થાય આનાથી. ત્યારે મહારાજ દશરથ કહે છે કે મહારાણી, હું તમારી આ ઈચ્છા પૂરી નહીં કરી શકું. કેમ? તો કે અવધમાં એવો કોઈ છે જ નહીં જેને કંઈક માગવાની જરૂર પડે. એમ જેનું ઐશ્વર્ય જોઈને દેવતાઓને ઈર્ષા થાય, એને હું દેવું દાન મારે. આ વાલ્મીકીજી એક અધ્યાયમાં અયોધ્યાનું વર્ણન કર્યું છે આખું. તમે જો એવી અદ્ભુત આ નગરી છે. ગોસ્વામીજી એટલે પ્રણામ કરે છે, બંધવું અવધપુરી. એને પ્રણામ કર્યા છે આ અવધને પણ, જ્યાં આવા નરનારીઓ વાસ કરે છે. ઘોષણા કરી દો, જેને જે જોતું હોય લઈ લે. એ મહારાજ કે અયોધ્યામાં સંભવ જ નથી, કોઈ લેવા વાળો નથી, આ બધા દેવા વાળા છે. કઈ પાસે જઈ અને કહે છે, તમારી શું ઈચ્છા છે? બોલે, મારે કૌશલ્યાની સેવા કરવી છે. કેમ? તો કે મારો જે પુત્ર થાય ને એ એના પુત્રની સેવા કરે એટલા માટે. અને સુમિત્રાજી પાસે જઈને પૂછ્યું, ભાઈ તમારી શું ઈચ્છા છે? તો કે મારે એ 2 રાણીની સેવા કરવી છે. કેમ? કારણ કે મારા 2 પુત્ર એ 2 પુત્રોના અનુગામી બને એટલા માટે. અને આ રીતે મહારાજ દશરથ પરમ પ્રસન્ન થયા. મહારાજ દશરથને થયું કે હાલો, કોમ્બિનેશન તો પરફેક્ટ છે, વાંધો નહીં, એકબીજા પ્રત્યેનો આદર, એકબીજાના પુત્રોનો આદર. અને ત્યારબાદ ગોસ્વામીજી કહે છે, રામ જન્મનો સમય નજીક આવ્યો. જો અયોધ્યાની અંદર દેવતાઓનો ઉચિત સત્કાર કરવામાં આવ્યો છે, પણ દેવતાઓ સ્વીકારતા નથી. મહારાણીઓની પરિક્રમા કરે અને પરિક્રમા કરીને સ્તુતિ કરીને પાછા સ્વર્ગલોક વયા જાય. જે ઔષધિ, જે રત્નો, જેના નામ ખાલી શાસ્ત્રમાં જોવા મળે છે, આવા દુર્લભ પદાર્થ અયોધ્યાની શેરીઓમાં દેખાવા માંડ્યા. આમ રોડ ઉપર મનુષ્ય, દેવતા, નાગ, ગંધર્વ રોજ કોઈને કોઈ રૂપમાં આવે, મહારાજ દશરથને ભેટ આપે અને ભેટ આપીને પાછા નીકળી જાય. જે અતિથિઓ અવધમાં આવે એની ભગવાન નારાયણની સમાન સેવા મંડી થવા. પહેલા તો લોકપાલ, નાગ, ગંધર્વ મનુષ્ય રૂપમાં આવતા, પણ હવે તો પ્રત્યક્ષ ડાયરેક્ટ રૂપમાં. ઈ કે રોજ જવાનું હું રૂપ બદલવા, ઈ કે હવે રોજ જવું જ છે અવધમાં, તો વારી ઘડીએ વેશ બદલવાની જરૂર નથી. રાજા વિચાર કરવા માંડ્યા કે આટલા બધા દેવતાઓ આવે છે, મારે એની પૂજા કરવી છે, પણ ભેટ આપીને અદ્રશ્ય થઈ જાય, પૂજાનો અવસર નથી મહારાજ દશરથને. એટલા લોકો મળવા આવી રહ્યા છે, દેવતાઓ. અને જો ખાલી મહેલમાં આવું વાતાવરણ એવું નથી. અયોધ્યાના જે પશુઓ હતા એ પણ શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપવા માંડ્યા. માની લો ગાય હોય તો એને થયું કે હું શ્રેષ્ઠ સંતાનને જન્મ આપું. કેમ? કારણ કે કદાચ મારું દૂધ ભગવાનના કામમાં લાગી જાય. જે હાથીઓ હતા એને એના શ્રેષ્ઠ બચ્ચાઓને જન્મ આપ્યો. કેમ? તો કે હાથીની સવારી ક્યારેક કરશે પ્રભુ. પશુઓ શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપી રહ્યા છે અને હાથીઓ અશ્વશાળામાં શાંત ઉભા છે. કેમ? કદાચ અચાનક અવાજ કરીએ, મહારાણીઓના કાનમાં પડે અને કઈક ઝબકી જાય, હેપતાઈ જાય, આવું ન થાય એટલા માટે હાથીઓ શાંત ઉભા છે. વનમાં ફળ, ફૂલ વગેરે અપને આપ માંડ્યા લાગવા. કાચા જેટલા ફળો હતા એ પાકી જવા માંડ્યા. વૃક્ષોની અંદર પાંદડા કરતા ફૂલ વધારે આવવા માંડ્યા અને આખી પૃથ્વી ઘાસથી આચ્છાદિત થઈ.
ઘાસમાં પણ ફૂલ લાગ્યા, નિત્ય નવા નવા રંગ, નવા નવા આકાર. લતાઓની અંદર જે પુષ્પ, વૃક્ષોના ફળ, પાંદડાઓ, આ બધા એકબીજાને આકાર બનાવી નવી નવી આકૃતિઓ આપણે અહીં ડેકોરેશન કરવું પડે. જોવો, ભગવાન આવવાના છે ને, પ્રકૃતિ અપને આપ સજાયમાન થઈ રહી છે. એમ કોઈ કરવું નથી પડતું, બધું ઓટોમેટિક. નદી સરોવરની અંદર કમળો પૂર્ણ આકારમાં માંડ્યા ખીલવા. આકાશની અંદર પક્ષીઓ અદ્ભુત આકાર બનાવીને ઉડવા લાગ્યા છે. જેટલા કાંટાવાળા વૃક્ષો હતા, આ બધા અયોધ્યામાંથી દૂર થઈ ગયા. જેમાંથી ખરાબ ગંધ આવતી હતી, તીવ્ર સુવાસ આવતી હતી, આવા બધા ઘાસ પૃથ્વીમાંથી ગાયબ થઈ ગયા. જે કઠોર સ્વરવાળા પક્ષીઓ હતા ને, મૌન થઈ ગયા. જે કોમળ સ્વરવાળા હતા, એ મધુર મધુર ગાન માંડ્યા કરવા. પશુ પક્ષી મનુષ્યોથી નિર્ભય થઈ ગયા, જેમ કે પાળેલા કેમ ન હોય. અને વરસાદ સમયે જે જીવ દેખાય, પૃથ્વી ઉપર દેખાવા માંડ્યા. કોઈ કુરૂપ, કોઈ ઉગ્ર સ્વભાવ, કોઈ ઝેરી, આવા કોઈ કીટ કે પશુનું દર્શન ક્યાંય થતું નથી. પર્વતોની અંદર મણીઓ ચમકવા લાગ્યા છે. પર્વતોની ખાણો મણીથી ભરાયેલી છે. સમુદ્ર શંખ અને રત્નોથી, સમુદ્રના મોજામાં રત્નો માંડ્યા નીકળવા. આકાશ સ્વચ્છ, દિશાઓ નિર્મળ, નદીઓના જળ અપને આપ સ્વચ્છ માંડ્યા થવા. અને વાયુ મંદ મંદ વહેવા લાગ્યો છે. બહુ વધારે સ્પીડમાં નહીં, બહુ ઓછી સ્પીડમાં નહીં. અને વરસાદ સમયે થાય છે, સુંદર થાય છે. અને ભગવાન સૂર્ય આકાશમાં એટલા તપે છે જેટલી તડકાની જરૂર હોય. એ કે અવધવાળાને તપાવાય નહીં ભાઈ, અહીંયા તો અમારા વંશમાં ભગવાન આવવાના છે. સૂર્યદેવ પણ આનંદમાં છે. સંપૂર્ણ પ્રકૃતિ શ્રૃંગાર કરીને જાણે ભગવાનના સ્વાગતમાં પ્રતીક્ષારત હોય. સ્વચ્છતા, સંપન્નતા, શોભા, સંગીતથી આખું વિશ્વ વ્યાપ્ત થઈ ગયું. અને અયોધ્યામાં શું ચાલે છે? બોલે પ્રતીક્ષા. જનમાનસમાં, સ્વર્ગમાં, ઋષિઓમાં, બ્રહ્મલોકમાં બધા એક જ વેઇટ કરી રહ્યા છે. અને સુરતમાં વૃંદાવન ફાર્મમાં પણ એ જ વેઇટ હાલે છે કે ભગવાન રામ ક્યારે આવે. પ્રતીક્ષા એ જ હાલે છે. જો અયોધ્યામાં રોજ પુષ્પવૃષ્ટિ થાય, દિવ્ય વિમાનોથી અવધ ઘેરાયેલું રહે છે. ગ્રહો અને નક્ષત્રોએ પોતપોતાનું શ્રેષ્ઠ સ્થાન લીધું છે. પણ ચાલે છે માત્ર પ્રતીક્ષા. 9 મહિના પૂરા થયા, અંતઃપુરમાં કોઈ સમાચાર નહીં. 10 માસ પૂરા થયા, કોઈ સમાચાર નહીં. 11 માસ પૂરા થયા, પુત્ર જન્મની કોઈ ખબર નહીં. અને 12 મહિના પૂરા થવા આવ્યા, ચાલે છે કેવલ વેઇટિંગ. લોકો રાતે ઊંઘમાંથી જાગી જાય અને પૂછે, રાજભવનમાંથી કોઈ સમાચાર તો નથી આવ્યા, કોઈ મંગલ ધ્વનિ તો નથી. અને બીજા પ્રજાની આવી દશા આવી નહીં. મહારાજ દશરથની સ્થિતિ શું હતી જાણો છો? કોઈ સેવિકા કોઈ સેવા માટે આવે તો મહારાજ દશરથનો હાથ ગળામાં વયો જતો. કદાચ પુત્ર જન્મના સમાચાર લઈને આવ્યો હોય તો હાર એને ગિફ્ટ કરી દઉં. મારી ઘડી હાથ વયો જાય છે ગળામાં. અને રાજાને છોડો, સાક્ષાત ઇન્દ્રિયોને સંયમિત કરીને બેઠેલા વશિષ્ઠ મુનિ, આની શું દશા છે? પરમ વૈરાગી છે. જુઓ, પણ રાજભવનથી કોઈ વ્યક્તિ જ્યારે વશિષ્ઠજીના આશ્રમમાં આવે અને વશિષ્ઠજી જોવે કે રાજભવનથી કોઈ આવ્યું છે, તો અગ્નિમાં આહુતિ આપતા હોય ને આમ નામ રહી જાય હાથમાં. કદાચ પુત્ર જન્મના સમાચાર લઈને તો નથી આવ્યો, હે? આહુતિ હાથમાં એમ નામ. અને જાત કર્મ સંસ્કાર માટે મને બોલાવતા તો નથી. અને વેઇટ કરતા કરતા ભાઈ સમય પૂરો થયો. ગોસ્વામીજી લખે, 9મી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતન ઘામાં, મધ્ય દિવસ અતિ શીતલ ઘામાં, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા. 9મી તિથિ ચૈત્ર માસ, શુક્લ પક્ષ, અભિજીત નક્ષત્ર, અભિજીત મુહૂર્ત, બપોરનો સમય.
કે છે બહુ ઠંડી નહીં, બહુ ગરમી નહીં, સર્વ લોકને શાંતિ આપવા વાળો આ સમય. અને બ્રહ્માજીને ખબર પડી ભગવાન પ્રગટ થઈ રહ્યા છે. સો અવસર બિરંજી જાના, અવસર વિરંચી જાના, ચલે સકલ સુર સાજી વિમાના. સકલ સાજી ખબર પડી ભગવાન આવવાના છે. દેવતાઓ તૈયાર થઈ છે ને વિમાનમાં બેસીને આવ્યા અયોધ્યામાં. અને વાતાવરણ કેવું છે? ગગન વિમલ સંગ કુલ સૂરજુ થા, ગગન વિમલ સંકુલ સૂરજૂઠા, ગાવહી ગુણ ગંધર્વ બરુથા. ગાવહી ગુણ ગંધર્વ બરુથા. બધા દેવતાઓ મળી ભગવાનની સ્તુતિ કરે અને અદ્ભુત સ્તુતિ કરતા કહે છે, જય રામ રમા રમણમ સમનમ ભવતાપ ભયાતુલ પાહી જનમ. ગાવ, કારણ કે ગાયા વગર રામ નહીં આવે, આ પાક્કું છે. જ્યાં હું સાઉન્ડ કરતા તમારો અવાજ નહીં વધે ત્યાં સુધી ભગવાન સાંભળવાના નથી. દશરથજીનું ભલે સાંભળી લીધું, દેવતાનું સાંભળી લીધું, પણ આપણે વાર લાગે એમને. એટલે પ્રેમથી જય રામ રમા રમણમ સમનમ ભવતાપ ભયાતુલ પાહી જનમ. અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત માગત પાહી પ્રભો. નથી ફાવતું આપણે સીધું સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. એક બાજુ દેવતાઓનું દિવ્ય કીર્તન અને આ બાજુ કૌશલ્યાજીના રૂમ બાજુ ગોસ્વામીજી કેમેરો લઈ જાય. ત્યાં શું સ્થિતિ છે? કારણ કે આ તો બધી બહાર જે ઘટના થઈ એની વાત થઈ. કૌશલ્યાજીના રૂમમાં શું છે? તો જ્યારે આ સમય ઉપસ્થિત થયો ભગવાનના પ્રાગટ્યનો, કૌશલ્યાજીનો રૂમ અપાર તેજથી ભરાઈ ગયો છે. જાણે કરોડો કરોડો પૂર્ણ ચંદ્ર એક રૂમમાં પ્રગટ થઈ ગયા હોય. અસીમ તેજ, સુશીતળ, સુમધુર, આહલાદક. કૌશલ્યાજીને ખબર ન પડી કે પ્રસવની વેદના શું છે. ન તંદ્ર આવી, ન મૂર્છા, કારણ કે આ બધું સામાન્ય સ્ત્રીઓને થાય. જેવો ભગવાન જેના ગર્ભથી પ્રગટ થઈ રહ્યા છે, કૌશલ્યાજી કોઈ તંદ્રા નહીં, કોઈ મૂર્છા નહીં, પણ જે આંખની સામે જોયું, કૌશલ્યાજી મનમાં વિચાર કરે, જોતા વિશ્વાસ નથી થતો, આંખો માંડ્યા ચોળવા. અરે આ સ્વપ્ન નથી જોતી ને હું, કેટલું અતર્ક્ય, અવિશ્વસનીય, કેટલું અદ્ભુત, કેટલું આનંદદાયી. કૌશલ્યાજી વિચાર કરે કે આવું સૌભાગ્ય કોઈ પૃથ્વી લોકની અંદર રહેવા વાળી સ્ત્રીના ભાગ્યમાં સંભવ છે? પણ શું કરે, સત્ય સામે છે, એનું વર્ણન સંભવ નથી. એક પરમ જ્યોતિ અને એ પરમ જ્યોતિની વચ્ચે એક સુકુમાર આકૃતિ, અને જેને જોતા લાગે છે કે એના એક એક રૂવાડામાં એક એક બ્રહ્માંડ ફરી રહ્યું છે. કૌશલ્યાજી જોવે છે આ શંખ, ચક્ર, ગદા, પદ્મ, કૌસ્તુભ, કંઠ, શ્રીવત્સ, વનમાળી, પીતાંબર પરિધાન, રત્નજડિત મુકુટ, બધા આભૂષણોથી સજ્જ. કૌશલ્યાજીને સમજતા વાર ન લાગી કે બાળપણથી જે નારાયણનું હું ધ્યાન કરું છું, એ નારાયણ જ મારા પુત્ર બની નવદમાં પ્રગટ થયા છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને હવે રૂમમાં ખાલી બે જ વ્યક્તિ છે, એક માતા કૌશલ્યા અને સામે ભગવાન રામ. જો ચતુર્ભુજ રૂપમાં આવ્યા છે ભગવાન પહેલા. અને જેવું એ રૂપ જોયું, કૌશલ્યાજી ભગવાનની સ્તુતિ કરે.
ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. જુઓ, સ્તુતિ તો લાંબી છે, પણ કૌશલ્યાજી જોયું આ ચતુર્ભુજ નારાયણ અને મારા પુત્ર. કોકને અવધમાં હું કહીશ કે નારાયણ મારા પુત્ર બન્યા, લોકો મારી હસી ઉડાવશે. એટલે ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, માતા પુની બોલી સોમતી ડોલી તજહુ તાતય હરોપા. માતા પુની બોલી સોમતી ડોલી તજહુ તાતય હરોપા. કી જય શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયનો પા. શિશુલીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ પુણ્ય. સુનિ વચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા. સુનિ બચન સુજાના રોદન ખાના કોઈ બાલક સુરભૂપા. यह चरित जे गावही हरिपद पावही तेन परहि भव को गावही हरिपद पावही तेन परहि भव को. જો એક રામ કૌશલ્યાજીના ખોળામાં છે ને એક રામ મારા ખોળામાં છે. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન